ચેનલ ઓફ વડોદરા। પંચમહાલ ડેરી દ્વારા સતત ત્રીજા વર્ષે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો। આ મેરેથોન દોડમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત રહીને દોડવીરો પૈકી પ્રથમ કેટેગરીના કુલ 12 સ્પર્ધકોને પંચામૃત પ્રોડક્ટ્સ ગિફ્ટ હેમ્પર ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા। તદુપરાંત દરેક સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે ડિજિટલ પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જેઠાભાઈ ભરવાડે સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સૌને તંદુરસ્તી જળવાઈ રહે અને દોડવીરોને પ્રોત્સાહન મળે તે માટે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। પંચામૃત ડેરીથી ગોધરા લાલબાગ એસટી બસ સ્ટેન્ડ સુધી 4 અને 8 કિલોમીટરની અલગ અલગ કેટેગરીમાં મેરેથોન દોડ યોજાઈ હતી। આ દરમિયાન ડેરી દ્વારા દોડવીરો માટે ઠેર ઠેર રિફ્રેશિંગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। પંચમહાલ ડેરી ખાતેથી ડેરીના એમડી જનરલ મેનેજર ગોધરા ડીવાયએસપી સહિત ફ્લેગ ઓફ કરી મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ બાજુ રે સામે પંચમહાલ ડેરી ખાતે 2025ની સાલનું મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું। મેરેથોન દોડની અંદર 8 કિલોમીટર 4 કિલોમીટર એવી રીતની રેન્જ રાખવામાં આવેલી। એની અંદર જે વિજેતા થયા એ વિજેતાઓને પંચામૃત પ્રોડક્ટથી એમ સન્માન કરવામાં આવ્યું। આજરોજ